वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय, श्री हरे कृष्ण महाराजनी जय। સૌવાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 55મો ભાગ જોઈશું। 54મા ભાગમાં આપણે 80, 81 ને 82 શ્લોક જોઈ ગયા હતા। 83મો શ્લોક આ આપણે છેલ્લે ભાગમાં આપણે ઉપાસને દિવસે અમારા ભક્તોએ નિંદ્રાનો ત્યાગ કરવો। પછી વલ્લભાચાર્ય પુત્ર વિરનાથજી, વિઠ્ઠલનાથજી જે વ્રત ઉત્સવના નિર્ણયને કરતા હતા એ રીતે વ્રત ઉત્સવ કરવા અને એની સેવા રીતિ પણ એમણે કરતા હતા, બતાવેલી છે એ પ્રમાણે કરવી। હવે 82મો શ્લોક જોઈએ આજે આપણે। 81મો, 82 પતી ગયો તો 83મો શ્લોક। કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલહિ। એનો અર્થ થાય છે કે અમારા આશ્રિત તેમણે દ્વારકાદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી। વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું। દિનેશુ વત્સલે કહ્યું ને, એટલે દિનજન હોય, દિન એટલે કરી એમના વિશે દયાવાળા થવું। મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય તેમણે દ્વારકાદિક તીર્થોની યાત્રા પોતાની સામર્થ્ય પ્રમાણે કરવી। દ્વારકા એટલે એમ નહીં, દ્વારકાદિક આપણે જે 4 પુરીઓ કહેવાય છે, બીજી બધી જે દાતાના સ્થળો છે તે જાતા પોતાની શક્તિ હોય, પોતાની સામર્થ્ય હોય એ પ્રમાણે યથાવિધિ શાસ્ત્રના વિધિ પ્રમાણે કરવી। વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનોને વિશે દયાવાન થવું। સામર્થ્ય હોય આપણી એ પ્રમાણે દિનજનો હોય, ગરીબ વ્યક્તિ હોય ને ઉપર દયાવાળા થઈને એમને મદદ કરવી, આપવું એમ, પણ તમારી સામર્થ્ય હોય એ પ્રમાણે કરવું। હવે સ્વામી શું કહે છે કે આ સ્વામી ભાષ્યકારક સ્વામી સતાનંદ સ્વામી જણાવે છે કે શાસ્ત્રોએ ભગવાનની પ્રાપ્તિના જે સાધનો બતાવ્યા છે એમાં તીર્થયાત્રાને પણ ભગવાનની પ્રાપ્તિના સાધન તરીકે વર્ણવેલું છે। ભગવાનના જે સાધનો છે, જપ તપ પર કરી છે, તીર્થયાત્રા જે કરવી એ પણ કે ભગવાનને મેળવવા માટે છે, આપણા મોક્ષા કે ફરવા માટે નથી। એટલે પોતાની યથાશક્તિ પ્રમાણે। હવે તીર્થ શબ્દનો અર્થ એ છે કે તરંતી ભવાબ્ધિમ જના એભિ ઇતિ તીર્થાની ઇતિ। જેના માધ્યમથી મનુષ્યો સંસારરૂપી સાગરને તરી ભગવાનને પ્રાપ્ત કરે તેને કહેવાય તીર્થ। જેના માધ્યમથી, જેના દ્વારા મનુષ્ય કે છે આ સંસારરૂપી સાગરને તરી જાય, ભગવાનને પ્રાપ્ત કરી લે, કરાવે એ સ્થળ છે એને તીર્થ કહેવાય। અર્થાત તારે એ તીર્થ, તારે એ તીર્થ એટલે તીર્થયાત્રા છે મનુષ્યના આપણા ભવરોગને તારનારી છે, એટલા માટે તીર્થયાત્રા। તીર્થયાત્રા જઈને બીજા પોટલો બધીને નથી આવવાનું, પણ તીર્થયાત્રા કરી ને ભગવાનને પામી જવાય, તારી દે આપણને, એ પ્રમાણે તીર્થયાત્રા કરીએ તો ખરી તીર્થયાત્રા કહેવાય। આ રીતે તીર્થ સેવનને ભગવાનની પ્રાપ્તિનું એક સાધન કહ્યું છે।
તીર્થનું યથાવિધિ સેવન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે. તીર્થ પાછું એવું નહીં, તીર્થ જઈએ એટલે જતા વહેલા જઈને દર્શન કરી એના તીર્થ નહીં. તીર્થ હોય એટલે શાંતિથી દર્શન કરવા, પ્રસાદીની વસ્તુઓના દર્શન કરવા, તો રહેવું, તો કોઈ કથા વાર્તા થતી તે સાંભળવું, કોઈ સંત મળે તો એનો સંગ કરવો, એને સેવા કહેવાય. પછી આપણે જે એવા પાછા આવીએ કોળે ઠાકોર, ખાલી દર્શન કર્યા ભગવાન તે ઉપર ચાલવું જોઈએ, એ તીર્થ ના કહેવાય, દર્શન પણ ના કહેવાય. એટલે યથાવિધિ એનું સેવન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય. વિધિસર એનું સેવન કરવાથી કયા પ્રમાણે, વિધિસર એટલે જે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું હોય એ રીતે એનું સેવન કરીએ તો અંતઃકરણ, આપણું અંતઃકરણ જે છે, આપણા મન વિચારો છે એ પરિવર્તન પામે, શુદ્ધ થાય અને અંતઃકરણની વૃત્તિઓ પાવન થઈ અને આધ્યાત્મિક માર્ગે ચલાવવામાં સમર્થ થઈ જાય. અને જો પાવન થાય, આધ્યાત્મિકકરણ શુદ્ધ થાય, પાવન થાય, એટલે તમારી આપણી જે આંતરિક બધી શક્તિઓ છે એ આધ્યાત્મિક માર્ગમાં આપણને દોરી જાય, આધ્યાત્મિક માર્ગે આપણને વાળે. એટલે આધ્યાત્મિક એટલે આવા શાસ્ત્રોક્ત બાબતો, ધર્મ નિયમો બાબતો, મંદિરને કે સંતો કે એ પ્રમાણે આપણું જીવન થઈ જાય તો એ આધ્યાત્મિક કહેવાય. એટલે આધ્યાત્મિક માર્ગે ચલાવવામાં સમર્થ થઈ જાય. આ જ કારણથી આ ભરતખંડમાં અનાદિકાળથી તીર્થયાત્રા કરવાની પ્રથા ચાલી આવે છે. અને આ જ કારણથી પહેલેથી આપણા ભરતખંડમાં આ તીર્થયાત્રા, आता તો પ્રવાસો થઈ ગયા એવું કહીએ ને, ફરવા જાય એટલે મહિના બધી તીર્થયાત્રા, તો ઉડીને જવાનું, કતો બસોમાં જવાનું. એટલે પહેલાં તો તીર્થયાત્રા ચાલી નીકળતા, વર્ષે 2 વર્ષે ચાલી રહીને આવતા. અને હવે તો મહિનામાં જવાનું તો તરત પહોંચી જાય, બધું થાય, છતાંય આપણે તીર્થસ્થળમાં રોકાતા પણ નથી, સમય કાઢતા પણ નથી. જઈ અને તરત કંઈક પતાવ્યું, દર્શન કર્યા, તરત નીકળી જઈએ. અને બીજું બધું બધા જે ખરીદવા, ફરવા, જોવા, એની પાછળ સમય વધારે કાઢતા હોઈએ છીએ. એટલે આપણા ભરતખંડમાં જ આવી સરસ, એટલા માટે ભગવાને ભરત વચનામૃતમાં કહ્યું ને કે ભરતખંડ એ જન્મ મળવો બહુ દુર્લભ છે. અને ભરતખંડમાં જ આ બધા સંતોનો જોગ થાય. ભગવાને કહ્યું કે ભરતખંડમાં જ્યારે પણ જન્મ મળે ત્યારે ભગવાન કાં તો ભગવાનના અવતાર, કાં તો ભગવાનના સાધુ જરૂર વિચરતા હોય છે. એટલે એનો જોગ થાય ને એને ઓળખતો આવતો અને એનો સંગ જો થઈ જાય, એની સાથે સત્સંગ થઈ જાય તો આપણું કામ થઈ જાય. એટલે ઓળખાય ક્યારે? કોઈક મારે સામે જોઈને તો થોડો ઓળખી લેવાય, એની જોડે બેઠા હોય, સાંભળ્યું હોય, વાતો કરી હોય, રહ્યા હોય તો ઓળખાય. તો એવી રીતે સત્સંગ કરતા કોઈક એવા સાચા સંત મળી જાય તો કામ થઈ જાય. કોઈ પણ ભૂમિ હોય તે ભગવાન કે ભગવાનના એકાંતિક સંતોના સંબંધથી તીર્થમય બની જાય છે. કોઈ પણ પ્રકારની ભૂમિ હોય, પણ એ ભૂમિ ઉપર જો ભગવાન પધાર્યા હોય કે મોટા મહાન સંતો થયા હોય, રહેતા હોય, તો એ ભૂમિ મહાન તીર્થ બની જાય છે. કે જે તીર્થને ભગવાન કે ભગવાનના સંતોનો અધિક સંબંધ થયો હોય તે તીર્થ અધિક પવિત્ર કરાય. અને જે તીર્થમાં અથવા જે ભૂમિ પર ભગવાન ને ભગવાનના અવતારો અથવા ભગવાનના સંતોનો વધારે જોગ થયો હોય, વધારે રહ્યા હોય, વધારે અવતારો એ જગ્યા પર આવ્યા હોય, વધારે સંતો એ જગ્યા પર રહ્યા હોય, તો કે જેમ જેટલા વધારે રહ્યા, જેટલા વધારે સંતોનો જોગ થયો એ પ્રમાણે એ તીર્થ અધિક પવિત્ર ગણાય છે. ત્યાંના રજકરણો પવિત્ર હોય છે, ત્યાંનું પાણી પણ પવિત્ર હોય છે, ત્યાંનો વાયુ પણ પવિત્ર હોય છે. એટલે જેમ જેટલો સંબંધ વધારે થાય એટલા એ ભૂમિ વધારે પાવન છે. એના રજકણો પણ એટલા જ પાવન હોય છે, અને પાણી પણ એટલું પાવન હોય છે, વાયુ પણ જે ભરાતો હોય એ પણ એટલો પાવન હોય છે. અને એટલા માટે જ આપણા ભરતખંડમાં જ આ બધા મોટાભાગે તાહુજીના અવતારો જે થયા એ ભરતખંડમાં જ કે છે ભગવાનના અવતારો થાય છે અને વિચર્યા છે. એટલે બીજા દેશો કરતા, બીજા બધી ભૂમિઓ કરતા કદાચ ફરવાની જગ્યા બધી સરસ હશે, પણ આવી પવિત્ર ભૂમિ ભરત સિવાય નથી. એટલે ભગવાને વચનામૃતમાં કહ્યું કે ભરતખંડમાં જન્મ મળવો એ બહુ દુર્લભ વાત છે. અને ભરતખંડમાં રહીને જે પોતાનો મોક્ષ સાધી લે એ જ સાચું એનું જીવન છે, જીવો કહેવાય. એ રીતે
છપૈયા, અયોધ્યા, મથુરામાં સાક્ષાત ભગવાન પ્રગટ થઈને બાળ લીલાઓ કરી છે. તેથી તેઓની ભૂમિને સાક્ષાત ભગવાનનો સંબંધ થયો છે. માટે એ ભૂમિ અધિક પવિત્ર ગણાય છે. બધા જ્યાં જ્યારે ભગવાન આપણે થયા અને જ્યાં રહ્યા, જ્યાં જન્મ થયા એમની જન્મભૂમિ કહીએ છીએ. રામભૂમિ, રામ જન્મભૂમિ, કૃષ્ણ જન્મભૂમિ, મથુરા. અત્યારે જમીનના વિવાદોને લીધે રામ મંદિરનો હમણાં પ્રશ્ન ઉકેલાઈ ગયો. મથુરાનો ચાલે છે. એ રીતે સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયા, એ તો છે જ, બધા લોકો દર્શન કરે છે. એ રીતે ઋષિ મુનિઓના જન્મની ભૂમિઓ હોય, જ્યાં ભગવાને વર્ષો સુધી રહ્યા હોય. અત્યારે ગઢડા, તો ગઢડામાં શ્રીજી મહારાજ 30 વર્ષ રહ્યા. વડતાલ કેટલી વખત આવ્યા રહ્યા. અમદાવાદ આપણા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો એવી તીર્થભૂમિઓ કઈ નથી. પ્રગટ અને હમણાં 200-250 વર્ષ પહેલાના ચરિત્રો છે. સાક્ષાત પરંપરાગત હજુ ચાલ્યા આવે ખબર હોય. બીજા લાંબા ચરિત્રો આપણે રામના છે, કૃષ્ણના છે, તો શાસ્ત્રોના આધાર આપણે, પણ આ તો આંખો તો દેખેલા હોય, વાર પરંપરામાં જાણતા આવ્યા હોય. 8-9 પેઢી થઈ હોય અને જાણતા હોય ને એમની પેઢીઓ પણ હજુ પેઢીએ પણ ઘણા એમના વારસદારો છે. એટલે નસીબદાર છે કે આપણને આવો જોગ થયો છે. આવા ભગવાન મળ્યા છે, આવા સંતો મળ્યા છે, આવા તીર્થોનો આપણને લાભ મળે છે. ને એવી ભૂમિમાં આપણને વિચરણ કરવાનું મળે છે, એવી ભૂમિમાં આપણને જવાનું મળે છે, અને એવી જગ્યાએ આપણો જન્મ થયો છે, એવો અહોભાવ હોવો જોઈએ. માટે એ ભૂમિ અધિક પવિત્ર ગણાય. શ્રી કૃષ્ણ ભગવાનને તો 16,108 પોતાની પત્નીઓ સાથે દ્વારિકામાં ખૂબ લીલાઓ કરી છે. અને ભગવાન સહજાનંદ સ્વામીએ ધર્મકુળની સાથે સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાની યાત્રાએ મોકલેલા હતા. ધર્મકુળ જ્યારે આવ્યું તેમને યાત્રા કરવા માટે જવું હતું, તો એમને ભૂમિયા તરીકે જોડે સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા હતા દ્વારકા. એટલે ભગવાન લખ્યું દ્વારકાની યાત્રા, દ્વારકા આદિ કહ્યું છે, પણ દ્વારકાની યાત્રા કરવી. આપણે જો ગુજરાતમાં રહેતા હોય દ્વારકાની યાત્રા એકાદ વાર ના કરે તો આપણું જીવન નકામું છે. એટલે દ્વારકાની યાત્રાએ અંતે જીવનમાં જ્યારે ચલાતું ફરાતું હોય ત્યારે જ મજા આવે ને. એટલે આવી યાત્રાઓ જવું જોઈએ. ધર્મકુળની સાથે સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાની યાત્રાએ મોકલ્યા. અને સચ્ચિદાનંદ સ્વામી પાસે પૈસા ન હોવાથી તેઓના દુષ્ટ પૂજારીઓએ સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાધીશ ભગવાનના દર્શન કરાવ્યો નહીં. અને શ્રીહરિની આજ્ઞા હતી કે દ્વારકાધીશના દર્શન કર્યા વિના પાછા આવશો નહીં. તેથી સચ્ચિદાનંદ સ્વામી ત્યાં 8 દિવસ ખાધા પીધાના બેસી રહ્યા. અને અંતે દ્વારકાધીશ ભગવાન પ્રગટ થઈને પ્રત્યક્ષપણે સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપ્યા હતા. આ રીતે ભગવાનના પરમ એકાંતિક ભક્ત સચ્ચિદાનંદ સ્વામીના સંબંધે કરીને પણ દ્વારકાની ભૂમિ અતિ પવિત્ર છે. બોલો, દ્વારકા ભૂમિમાં કારણ કે સ્થળો જ્યાં પવિત્ર સ્થળો હોય, પણ જ્યાં યાત્રાના સ્થળો હોય ત્યાં દર્શન કરવા માટે પણ પડાપડી થતી હોય ને એના પૈસા બનાવવાના લોકો પાછળ થતા હોય. એટલે તમને એની માટે જે કામ કરતા હોય એ લોકો દર્શન કરવા બેસવા ના દે. તમને એમને કંઈક આપો કરો તો લેવા દે. આપણે દાખલા ડાકોરમાં જઈએ તો પાછલા બારણેથી તમને ભલે બંધ હોય છતાં પાછળ દરવાજે પાછળ બારણેથી તમને દર્શન કરાવે. પૈસા આપો તો દર્શન થઈ જાય. અત્યારે બધું ચાલતું હોય. વચ્ચે એ હતો ને કે જે પૈસા આપે તેમને દર્શન કરાવવા, એવું કંઈક હતું. એનો વિરોધ થયો હતો. એટલે ત્યાં દ્વારકામાં સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા તો કશું આપવાનું નહોતું. એમને તો સાધુ હતું, એમની પાસે કશું હતું નહીં. એટલે એમને દર્શન કરવા ના દીધો. ભગવાનની આજ્ઞા હતી કે દર્શન કર્યા વગર પાછા આવશો નહીં. તો સચ્ચિદાનંદ સ્વામી ત્યાં સમાધિમાં બેસી ગયા. 8 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. અને દ્વારકાધીશે એમને દર્શન આપ્યા. અને પછી સચ્ચિદાનંદ સ્વામીની સાથે પાછા આપણા વડતાલમાં પધાર્યા. સચ્ચિદાનંદ સ્વામી જોડે દ્વારકાધીશ રણછોડરાય ત્યાં વિરાજે છે ને, સચ્ચિદાનંદ સ્વામી લાયેલા. એટલે કે મારે તમારી સાથે આવ્યો ને ભગવાને પછી એ ભગવાનની હયાતીમાં રઘુવીરજી મહારાજના હાથે રણછોડરાયને સ્થાપના કરેલી. એટલે સચ્ચિદાનંદ સ્વામીના યોગે કરી પણ દ્વારકાની ભૂમિ અતિ પવિત્ર છે. દ્વારકાધીશ તો નિત્ય ત્યાં રહેલા છે. તેથી વૈષ્ણવ ભક્તોને માટે દ્વારકા અતિ પૂજનીય, આદરણીય અને અતિ પવિત્ર છે. એ જ કારણથી શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં દ્વારકાનું મુખ્યપણું ગ્રહણ કર્યું. વૈષ્ણવ માટે દ્વારકા પૂજનીય છે. ભક્તોને માટે, જે વૈષ્ણવ ભક્તો હોય એમના માટે દ્વારકા અતિ પૂજનીય છે, આદરણીય છે, પવિત્ર છે. એટલા માટે ભગવાને શિક્ષાપત્રીમાં દ્વારકાનું
મુખ્યપણું ગ્રહણ કર્યું છે. એ સિવાય ભગવાન સહજાનંદ સ્વામી એમના પરમ એકાંતિક 500 પરમહંસોનો જે સુખી સાક્ષાત સંબંધ થયો છે એ ભૂમિ પણ અતિ પવિત્ર તીર્થમય કહેવાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા અને એમના 500 પરમહંસો જે થઈ ગયા એમના સંબંધને પામેલા અને જે ભૂમિ પર વિચરણ કર્યું એ બધી તીર્થ ભૂમિઓ કેવી છે, તીર્થથી સમાન છે. આપણા ગામડામાં પધારે એટલે હવે તો નહીં, બધે ધામ થઈ ગયા. આ બધા ભગવાનનો સંબંધ થયો એ લોકો મંત્ર મંદિર કરીને લોયા ધામ, ફલાણા ધામ કરી અને ધામો બનાવી. ધામ તો છે જ, પણ એમનો આશય પાછળ ધામ બનાવીને પૈસા લૂંટવાનો હોય. ભગવાન શ્રીહરિ અને એમના એકાંતિક પરમહંસો ગુજરાતમાં જ્યાં જ્યાં વિચરણ કરીને ભૂમિને પાવન તીર્થમય બનાવી છે એ પાવન તીર્થોની પણ યાત્રા કરવી જોઈએ. ભગવાને તો તે વખતે લખી, પણ આપણને અત્યારે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ભગવાને જે તીર્થોમાં આખા ગુજરાતમાં વધારે 30 વર્ષ રહ્યા એ ગુજરાતમાં જ રહ્યા. અને ગુજરાતમાં કાઠિયાવાડ કે મોડીને ઉત્તર ગુજરાત સુધી, સિદ્ધપુર ને પાટણ ને બધે સુધી, અમદાવાદ ને કચ્છ કાઠિયાવાડ બધે ફરજ કર્યું છે. કે ભગવાન જે વિચરણ કર્યું બધી એ તીર્થભૂમિનો આપણે પણ યાત્રા કરવી જોઈએ. જે સ્થળોએ ભગવાન રહ્યા હોય, ગયા હોય તો એ તીર્થભૂમિના આપણે દર્શન કરવા જોઈએ. એટલે આપણે કહેતા ભગવાનનો સંબંધ વધારે હોય, રજની રજે રજ એના સંબંધવાળી હોય, માટે આપણે રાવણ રેતી પણ કહેતા હોય ને, એમાં આરોટવા જેવું હોય. એટલે આપણું દરેક આપણને અડે, આપણા શરીરને સ્પર્શ થાય તો આપણે એના સંજોગે આપણે પણ પવિત્ર થઈએ. પણ જો પોતાનું સંપૂર્ણ યાત્રા કરવાનું સામર્થ્ય ન હોય તો કેવળ દ્વારકાની યાત્રા તો અવશ્ય કરવી. પણ બીજી બધી આવી રીતે ફરવાની આપણે ના હોય, પણ દ્વારકાની યાત્રા તો બધા ઘણી બધી યાત્રાઓ કરી શકાય, કારણ કે બસો દ્વારા જવાનું થઈ ગયું એટલે સાધન સંપન્ન બધા થઈ ગયા એટલે બધી યાત્રા થાય. પણ ભગવાને કહ્યું દ્વારકાની યાત્રા અવશ્ય કરવી. એટલે આપણે એવું નહીં આપણે ન કરી. સ્વામિનારાયણ સંપ્રદાયને પણ ભગવાનની આજ્ઞા જ કહેવાય કે ભાઈ બધાએ આ યાત્રા કરવી. અને દ્વારકાનું મુખ્યપણું ગ્રહણ કર્યું. તેને કરીને બીજા તીર્થોનું ગૌણપણું છે એવું શંકા કરવી નહીં કે મુખ્ય દ્વારકા છે એવું નહીં. દ્વારકા કહ્યું એટલે મુખ્ય છે અને બીજા ગૌણ છે એવું નહીં, ગૌણ કશું નથી. તેને એવી રીતે શંકા કરવી નહીં. સાક્ષાત ભગવાનના સંબંધને પામેલા કોઈ પણ તીર્થ હોય એ અતિ પવિત્ર અને અનુસરણીય જ છે. કોઈ પણ ભગવાનના સંબંધને પામ્યું હોય, કોઈ પણ તીર્થ હોય, કોઈ પણ ગામડું નાનું હોય તો કોઈ તીર્થ જ છે. અને વળી યાત્રા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવી. વિધિ વિના તો કોઈ પણ વ્રત હોય કે યાત્રા હોય કે કોઈ પણ કર્મ હોય એ નિષ્ફળ કહેલું છે. એટલે કોઈ પણ કર્મ કરો, વિધિ વગર કરો, કોઈ પણ યાત્રા કરો કે કોઈ પણ વ્રત કરો, કોઈ કર્મ કરો, પણ જો કે તમે વિધિસર ન કરો તો એ નિષ્ફળ જાય છે. કર્મ એટલે આપણે આપણું જ કર્મ ખાલી જોઈએ. ખેતી કરવી તા હોય, ખેતીમાં આપણે જે વાવતા હોય કે કરતા હોય તો પણ એ વિધિસર એટલે જે કયા થતું હોય એ પ્રમાણે ન કરીએ એ વિધિ એની. કે ભાઈ એને પહેલે કે બિયારણ વાવવું હોય તો ક્યારે વવાય, કેવી રીતે વવાય, કેવી જમીન જોઈએ, ભેજવાળી જમીન જોઈએ કે પછી સૂકી જમીન જોઈએ કે કેવી જોઈએ, બધી એની વિધિ જોઈને પ્રમાણે કરીએ તો કર્મ ફળ આપે. પણ વિધિ પ્રમાણે કહેવું હોય એ પ્રમાણે ના કરીએ તો કર્મ ફળ એ ફળ આપતું નથી. એવી રીતે આ પવિત્ર આપણા ભગવાનના જે વ્રત ઉપવાસો કરીએ, યાત્રા કરીએ, પણ મેં વિધિસર જે કહ્યું એ પણ વિધિ છે. એટલે કયા પ્રમાણે કરીએ તો એ વિધિસર કહેવાય તો એ ફળદાયી બને છે. તીર્થયાત્રા શરૂઆત કરતા પહેલા આગલે દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ વિધિ કહેવાય. કોઈ પણ તીર્થયાત્રા કરો તો ઉપવાસ. તો આપણે તો તીર્થયાત્રા કરવા જઈએ તો બસોમાં બેઠા બેઠા આવતા જતા ખા જ કરતા હોય, કોઈ ઉપવાસ કરતા નહીં. સાચું વિચારીએ તો આપણે કોઈ બસ એક ટાઈમ જમીન નહીં કરતા. એ ખાધું હોય છતાં ગાડીમાં બેઠા નહીં, પાછું ખાવાનું ચાલુ કર્યું નહીં. પેલું બજારમાંથી જે ખરેખર તો બજારો ના ખવાય. તીર્થયાત્રા જો તમે કરતા હોય તો બજારો પણ ખવાય નહીં. શુદ્ધ ગાડીને ચારીને થવું હોય એવી રીતે ખવાય પીવાય. એટલે આગલે દિવસે ઉપવાસ કરવો અને પછી ગણપતિનું પૂજન કરવું. ત્યારબાદ માતા પિતાની આજ્ઞા ગ્રહણ કરી તીર્થયાત્રાની શરૂઆત કરવી. પછી ભગવાનને પગે લાગવું બધાય. પછી માતા પિતાની પણ આજ્ઞા લઈને પગે લાગીને કહેવા હું યાત્રાએ જઉં છું. એ રીતે આજ્ઞા કરી પછી ઘેર નીકળતા મા બાપને બોલાવતા ના હોય, જઈએ અથવા તો કોઈને મળીએ નહીં, કોઈ મંદિરમાં પણ સીધા હેડ્યા જઈએ તો
એ તીર્થયાત્રા કહેવાતી નથી. એટલે આવી રીતે બતાવ્યું છે શાસ્ત્રોમાં, એ રીતે વિધિસર કરીએ તેનું ખૂબ ફળ મળે. અને તીર્થયાત્રા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું, તીર્થોમાં યથાશક્તિ દાન આપવું, તીર્થમાં જઈ કોઈની પાસેથી દાન લેવું નહીં, જાણી જોઈને કોઈ જીવની હિંસા કરવી નહીં, કામ ભાવથી સ્ત્રીઓની સામે કુદ્રષ્ટિ કરવી નહીં, જાણી જોઈને ખોટું બોલવું નહીં, તીર્થમાં જઈને યથાશક્તિ ઉપવાસ કરવા, પછી તીર્થમાં જઈને મુંડન કરાવવું, તીર્થોમાં શ્રાદ્ધ કરાવવું, તીર્થોમાં હસ્તચરણ આદિ ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, તીર્થોમાં જઈને વ્યર્થ ભ્રમણ કરવું નહીં, વિષય વાસનાઓથી મનને દૂર કરવું, અહંકારનો ત્યાગ કરી દેવા અને તીર્થમાં જઈને ક્રોધ ક્યારેય કરવો નહીં. આ રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે યાત્રા કરે એ જ તીર્થના સંપૂર્ણ ફળને પામે છે. કોણ બોલો, કેટલું સરસ કહ્યું. આ બધા નિયમ કોણ પડે, વિચારીએ જોઈએ તો આપણે કયા નિયમો પાડીએ. તીર્થયાત્રામાં જઈએ, આપણે કહ્યું એમ કે જઈએ એટલે આપણે ઉતર્યા નહીં કે મંદિરમાં જવાનું તો એક બાજુ રહ્યું, પણ પેલું બજારમાં ખાઈ લઈએ, વસ્તુ કઈ કઈ મળે છે જોઈ લઈએ, એ બધું જોઈ લઈએ, કઈથી ખરીદવા જેવી વસ્તુ છે. અને મંદિરમાં જઈએ ને તો તીર્થના દર્શન કર્યા તો દર્શન કર્યા કે ના કર્યો, બંધ હતો આવતા રહીએ, તો અહીંયા આગળ એ તીર્થયાત્રાનું ફળ મળતું નથી. આવી રીતે ખરાબ દ્રષ્ટિ ના રાખવી જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ઉપવાસ કરવા જોઈએ, ખરાબ વિચારો ના જોઈએ, ખરાબ બોલવું ના જોઈએ, ચોરી ન કરવી જોઈએ. તીર્થમાં મોટા એવા તીર્થ હોય તો એમાં મુંડન કરાવવું જોઈએ, શ્રાદ્ધ પણ કરાવ, પિતૃઓનું શ્રાદ્ધ પણ કરવું જોઈએ. આ બધા ઘણા નિયમો કયા. મનને વશ રાખવું જોઈએ, અહંકાર ત્યાગ કરવો જોઈએ. પછી જઈને ભડાભડી કરો, સાથે ગયા હોય પછી તીર્થમાં દર્શન કર્યા પછી સીટ સારું વડે, કશીક વસ્તુ આખી પાછી થઈ કે તેજ લીધું એમ કઈ બાજે, આવી રીતે એ તીર્થનું ફળ કરે તો મળતું નથી. એટલે ચોરી, વ્યભિચાર આદિ કુકર્મો પ્રવૃત્ત રહે છે એ પુરુષના તે પાપો વજ્રલેપ જેવા થઈ જાય. જે જઈને આવું બધું કરતા હોય તો પછી ચોરી કરે, કુકર્મ કરે, વ્યભિચાર કરે, તીર્થોમાં જેમ વ્યભિચાર કરે તો એ વજ્રલેપ જેવું લોકોને બતાવવામાં કે તીર્થમાં જે જગ્યાએ પાપથી મુક્ત થવાનું હોય એ તીર્થમાં એવી જગ્યાએ જઈને જો પાપ કરીએ તો વજ્રલેપ જેવું થાય. એટલે ભગવાને સ્વતઃ મુદ્દો કહ્યું છે કે અન્ય સ્થાને કૃતમ પાપમ, અન્ય સ્થાને કૃતમ પાપમ પુણ્યક્ષેત્રે વિનશ્યતિ, પુણ્યક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પુણ્યક્ષેત્રે તીર્થક્ષેત્રે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, અન્ય સ્થાને એટલે કહ્યું અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે જ્યાં પાપ કરવાનું કે છે ત્યાં જઈને કે છૂટવાનું છે પાપથી, ત્યાં પાપ કરો એટલે તીર્થક્ષેત્રોમાં જઈને તો કે વજ્રલેપ જેવું એ કદી ઉખડતું નથી. આ શ્લોકની અંદર અતિ પ્રતિપાદન કરેલું છે કે બીજા સ્થળોને વિશે જે પાપો કરેલા હોય તે પવિત્ર તીર્થક્ષેત્રોને વિશે નાશ પામે છે. અને તીર્થક્ષેત્રોમાં જઈને કરેલા પાપો એ વજ્રલેપ એવા થઈ જાય. અર્થાત વજ્રમાં ચોટેલી ખીલી જેમ ઉખડી શકાતી નથી એમ તીર્થમાં કરેલા પાપો પ્રાયશ્ચિત વડે પણ નાશ કરી શકાતા નથી, પછી એનું પ્રાયશ્ચિત નથી. એટલે તીર્થક્ષેત્રમાં જઈને પાપ નથી તે ખાસ જોવું જોઈએ. વજ્રલેપની જેમ એક તેથી તીર્થમાં જઈને પુણ્ય કમાવાને બદલે પાપના વજ્રલેપપણાની જ કમાણી થાય છે. માટે તીર્થમાં જઈને તીર્થયાત્રાના નિયમોનું બરાબર પાલન કરવું. તીર્થયાત્રાના નિયમોનું પાલન કરીને જો તીર્થનું સેવન કરવામાં આવે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે બરાબર સજાગ રહેવું જોઈએ. આ બધું કોને ખબર, વાંચતા હોય, સાંભળતા હોય, કથામાં ઘણા સાંભળ્યું હોય, બધું હોય, પણ છતાંય આપણે બધા માયાના મોહમાં એટલા બધા થઈ જઈએ તો પછી યાદ આવતું નથી, દાળ આવતું હોય તે પ્રમાણે આપણાથી થતું નથી. એટલે આપણે ઉડતા પાપ ભેગું કરીએ છીએ, ભક્તિ કરીએ પણ ભક્તિ કરતા કરતા તો વધારે પાપ લાગે એ જોતા નથી. વળી જે તીર્થક્ષેત્રમાં જે પ્રસિદ્ધ દેવ હોય એ દેવની મહાપૂજા અથવા તો અલ્પ પૂજા કરવી. જે તીર્થમાં હોય, જે તીર્થમાં જે દેવ મુખ્ય દેવ હોય તો એની મહાપૂજા કરવી અથવા અલ્પ પૂજા કરવી. સામાન્ય પૂજા, મહાપૂજા એટલે વિધિસરની બધી પૂજા થતી હોય કરવી. દેવને ફલાદિક ભેટો અર્પણ કરવી. ભગવાન આપણે શિક્ષાપત્રીમાં કહ્યું છે, આવશે ન આવ્યું હોય તો દેવ મંદિરમાં જાઓ ત્યારે ખાલી હાથે દેવ ગુરુદેવ અને રાજાને જ્યારે
દર્શને જાઓ ત્યારે ખાલી હાથે જવું નહીં. એમ કોઈ પણ દેવ મંદિરમાં જાઓ તેને હાથે ફળ, પ્રસાદ, ભેટ આપવી જોઈએ. બ્રાહ્મણો હોય, પૂજારીઓ હોય તેમને જમાડવા, ત્યાં રહેલા ભગવાનના ભક્ત વૈષ્ણવની પૂજા કરવી, બ્રાહ્મણોને દક્ષિણા આપવી વગેરે વિધિ કરેલો છે. તો એ વિધિનું પણ તીર્થમાં પાલન કરવું. ઘણી વખત ત્યાં બ્રાહ્મણો ઊભા હોય અથવા તો ભિક્ષારી ઊભા થતા હોય તો આપણે બધાને આપીએ છીએ. એટલે ઘણી વખત ભિખારીઓ ખોટા ઊભા હોય ને પૈસાનો દુરુપયોગ કરતા હોય. આવું બધું તાના જમાનામાં તો ચાલે છે. એટલે જોઈ વિચારી અને એ પ્રમાણે ભિક્ષુકોને અથવા તો બ્રાહ્મણોને દાન પણ આપવું જોઈએ. વળી સર્વે ભક્તજનો હોય તેમણે દિનજનો ઉપર વાલ રાખનારા થવું. એટલે બધા ભક્તો ઉપર વાલ રાખવું જોઈએ. કોઈને ઉપર વેર હતો કે ખોટી નજરથી અથવા ખરાબ અથવા ક્રોધથી પણ જોવું જોઈએ નહીં. કોઈ ધન રહિત હોય એ દિન કહેવાય છે. કોઈ શરીરના એકાદ અંગથી રહિત હોય એ પણ દિન ગણાય છે. જે રોગી હોય એ દિન કહેવાય છે. અને જે સ્વભાવે કરીને દુર્બળ હોય એ પણ દિન ગણાય. આ બધા દિન ગણાય કે છે. એટલે દિન એટલે ગરીબ એકલા એવું નહીં. ધનથી પણ રહિત હોય એ દિન ગણાય. શરીરથી ખોળવાળા હોય તો એ પણ દિન ગણાય. કોઈ સ્વભાવથી એવો નિર્બળ હોય તો એ પણ એક ગરીબ ગણાય. એ બધા દિનજનો ઉપર પોતાની શક્તિ પ્રમાણે દયા રાખવી. આપણે કોઈક એવું હોય આપણે શક્તિમાન હોય તો એને બેહવાની જગ્યા આપવી જોઈએ, એને બેહાડવો જોઈએ, કંઈક એવું ના ચાલે એક હાથે ના ચાલે ચલાવવો જોઈએ. આ બધી આ આપણી સદા એની એ પ્રમાણે એની સેવા કરવી. દિન જોડે સહાયવાળા થવું. પૈસા હોય ને પણ ના હોય તો એને જોઈતું કંઈક લાભી આપવું. આ બધા દિનજનો ઉપર પોતાની શક્તિ પ્રમાણે દયા રાખવી. પોતાના સહૃદય પેઠે જ દુર્બળ પ્રાણીઓની સંભાળ રાખવી. તેનો અનાદર કે અપમાન વગેરે કરવું નહીં. દુર્બળ પ્રાણીઓને જો કલેશ આપવામાં આવે તો અકસ્માત મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. અકસ્માત થાય, મોટા અનર્થની પ્રાપ્તિ થાય. દુર્બળ પ્રાણીઓ હોય છતાં પ્રાણીઓને પણ હેરાન કરતા હોય. એટલે મહાન અનર્થ થાય છે કે આપણને પાપ નડે છે. એટલે આ વિષયમાં મહાભારતનું વાક્ય પ્રમાણરૂપ છે. દુર્બલમ કલેશેદ્યસ્તુ પુમાનુપ હસેચવા આકસ્મિકી મવપ્નોતિ વિપદમ સ તુ ભૂયસીમ ઇતિ. આ શ્લોકનું તાત્પર્ય છે કે જે પુરુષ દુર્બળ પ્રાણીને કલેશ આપે છે. પ્રાણી એટલે પશુ જેવું કશું નહીં. પ્રાણી બધા આપણા દિનજનો કહીએ, વ્યક્તિ કહીએ, અને પણ આપણે સામાજિક પ્રાણી જ છીએ. એટલે બધા દુર્બળ પ્રાણીને કલેશ આપે છે અથવા તો હંસી મશ્કરી કરે છે તો તે પુરુષ અણધારી અકસ્માત મોટી વિપત્તિને પામે. અકસ્માત એટલે એકદમ અણધારી, ધારી ના હોય એવો આપણને વિપત્તિ આવી પડે, દુઃખ આવી પડે. અકસ્માત એટલે ગાડીમાં કે બસમાં કે જે આપણને અકસ્માત થાય એ અકસ્માત એવું નહીં. અકસ્માત એટલે એકદમ દુર્ઘટના એમ એ બને અણધારી એવી વિપત્તિ આવે પડે કે જેમાં આપણે હેરાન થઈ જઈએ. પણ જે કોઈ પણ પુરુષ પોતે બળવાન થઈને બીજા દુર્બળ જીવને પીડે છે તો તે પુરુષનો એ અન્યાય છે. જો તે પુરુષનો એ અન્યાય છે અને એ અન્યાય પોતાના કુળને મૂળમાંથી બાળીને ભસ્મ કરી નાખે છે. એટલે ઘણી વખત આપણે દુઃખો પામીએ છીએ તો આપણું આ કારણ જ હોય. આપણે આવું કંઈક કરેલું હોય, આ જન્મે અથવા પેલા જન્મે કર્યું હોય, એ જ પાપ આપણે ભોગવતા એને કર્મ કહીએ છીએ. એટલે ઘણી વખત આપણને અમુક કર્મો આ જ જીવનમાં થોડા સમયમાં પણ ફળ આપે, લાંબા સમયે પણ ફળ આપે. એટલે કોઈક એવો પુરુષ હોય બળવાન અને બીજા દુર્બળ જીવને પીડે કે ઈડા એને દુઃખ આપે તો એ પુરુષ અન્યાય છે એનો પુરુષનો, અને એ અન્યાય પોતાના જ કુળને મૂળમાંથી બાળીને ભસ્મ કરી નાખે. આ રીતે મહાભારતમાં પ્રતિપાદન કર્યું છે. એટલે ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને કહેલું કે છે કે ભાઈ તું જો ગરીબને પીડીશ, ગરીબને દુઃખ આપીશ તો તારા કુળે સહિત તો નાશ પામીશ. એટલે ગરીબોને પીડા આપતો નહીં. માટે શ્રીહરિનો એ અભિપ્રાય છે કે યથાશક્તિ દુર્બળ જીવો ઉપર દયા રાખવી. એટલે તીર્થયાત્રામાં જાઓ તો પોતાની શક્તિ પ્રમાણે દુર્બળ જીવો ઉપર દયા રાખવી, પણ નિર્દય થવું નહીં. એટલે આ 83મો શ્લોક થયો.
80મા શ્લોકમાં કહ્યું કે અમારે આશ્રિતોએ દ્વારકાધીશ તીર્થયાત્રા કરવી અને યથાવિધિએ કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું. એટલે તીર્થયાત્રા બધાએ ના જતા હોય તીર્થયાત્રા દ્વારકા જવું એવું નહીં, આપણે વડતાલ જતા હોય, ડાકોર જતા હોય, અંબાજી જતા હોય કે જ્યારે દેવદેવીના કોઈ પણ સ્થાને જતા હોય તીર્થયાત્રાઓ છે જે કહેલી છે શાસ્ત્રોમાં, અને તીર્થ જતા હોય ત્યાં આગળ પોતાની યથાવિધિ વિધિસર જેમ કહ્યું એ પ્રમાણે બધી વિધિસર તીર્થયાત્રા કરીએ તો એનું ફળ મળે. અને દિનજનો હોય એના વિશે પણ દયાવાન થવું, અને આપણે કામ ક્રોધ બધું હોય તો એને જીતીને જવું પડે. જેવા બધી જ પ્રવૃત્તિઓ પાછી થવાની શક્યતા કરી. એટલે આવી રીતે પવિત્ર મનથી તીર્થયાત્રા કરીએ તો એનું પૂરું ફળ મળે. એટલે દરેક ભક્તોએ આપણે તો દર પૂર્ણિમે વડતાલ જતા હોય, છપૈયા જતા હોય કે તો નજીકમાં જે તે તમારી તીર્થયાત્રાઓ હોય ત્યાં આપણે મહિને 2 મહિને 6 મહિને વર્ષે પણ જતા હોય. તો આ તીર્થયાત્રા જાણતા હોય તો આપણે એનું ફળ કેવું મળે એ જાણતા હોય તે પ્રમાણે યથાવિધિ કરીએ તો આપણને એનું ફળ મળે. એટલે તીર્થયાત્રાઓ બધાએ કરવી જ, પણ યથાવિધિસર કરીએ એનું પૂરું ફળ મળે. ભગવાનનો આશય એ છે કહેવાનો. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.